નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ ટાઈમ આપણે સ્પીયરમેનની ક્રમાંક સહસંબંધની રીતના દાખલાઓની ચર્ચા કરી ચૂકેલા. આજે હવે આપણે સ્પીયરમેનની ક્રમાંક સહસંબંધની રીતના ગુણ અને દોષની વાત કરીશું અને કેટલાક યાદ રાખવા જેવી બાબતોની આપણે ચર્ચા કરીશું. સ્પીયરમેનની ક્રમાંક સહસંબંધની રીતના ગુણ અને મર્યાદા. તો સૌપ્રથમ આપણે ગુણની ચર્ચા કરીશું. ગુણની અંદર એનો પહેલો ગુણ છે આ રીત સમજવામાં સરળ છે. આ રીત સમજવામાં સરળ છે. ગુણાત્મક માહિતી આપેલી હોય ત્યારે સહસંબંધાંક શોધવાની આ એક જ રીત છે. તો આપણે જોયું, લાસ્ટ ટાઈમ આપણે જોયું હતું કે ભાઈ સ્પીયરમેનની ક્રમાંક સહસંબંધની રીતનો ઉપયોગ ક્યારે કરવામાં આવે છે, તો કે જ્યારે માહિતી ગુણાત્મક સ્વરૂપની હોય ત્યારે. તો જ્યારે માહિતી ગુણાત્મક આપેલી હોય ત્યારે તમારી જોડે સહસંબંધાંક શોધવા માટે માત્ર સ્પીયરમેનની રીત જ છે. જ્યારે માહિતીમાં પ્રસાર વધુ હોય ત્યારે આ રીતને અગ્રિમતા આપવામાં આવે છે. તો કાર્લ-પિયર્સન અને સ્પીયરમેનના બંને રીતો પૈકી જ્યારે માહિતીમાં પ્રસાર વધુ હોય તો આપણે સહસંબંધાંક શોધવા માટે સ્પીયરમેનની રીતનો જ ઉપયોગ કરતા હોઈએ છીએ. હવે એની મર્યાદાની આપણે વાત કરીશું. તો આ રીત કાર્લ-પિયર્સનની રીત જેટલી ચોક્કસ નથી. આ રીત કાર્લ-પિયર્સનની રીત જેટલી ચોક્કસ નથી. ક્રમ આપવાનું કાર્ય કંટાળાજનક બને છે. જ્યારે અવલોકનો વધારે આપ્યા હોય, આપણે જોયું કે એકનું એક અવલોકન એક કરતા વધારે વાર આવતું હોય, જ્યારે અવલોકનોની જોડ વધારે આપેલી હોય ત્યારે ક્રમ આપવાનું કાર્ય કંટાળાજનક બનતું હોય છે. અને ત્રીજું, માહિતી દ્વિચલ આવૃત્તિ વિતરણ સ્વરૂપમાં હોય ત્યારે આ રીતનો ઉપયોગ કરવામાં આવતું નથી. તો જ્યારે આપણને દ્વિચલ આવૃત્તિ વિતરણ આપી હોય ત્યારે પણ આપણે સ્પીયરમેનની રીતનો ઉપયોગ કરી શકતા નથી. હવે આપણને ચોપડીમાં નોંધ આપવામાં આવી છે અને એમાં 3 બાબતોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, જેના એને સ્વાધ્યાયની અંદર વિભાગ A ની અંદર અને B ની અંદર સવાલ પણ પૂછેલા છે અને પરીક્ષા માટે પણ આ જે નોંધ છે એ બહુ જ અગત્યની છે. પહેલું એવું કહે છે કે ક્રમાંકો Rx અને Ry ના તફાવતોનો સરવાળો હંમેશા શૂન્ય થાય છે. જે આપણે જાણીએ છીએ કે d નો જે સરવાળો છે એ હંમેશા 0 થતો હોય છે. પણ બીજો અને અગત્યનો મુદ્દો, જો બે ચલો x અને y ની પ્રત્યેક જોડ માટે rx બરાબર ry થાય, જો બે ચલો x અને y ની પ્રત્યેક જોડ માટે x ના ક્રમાંક અને y ના ક્રમાંક બંને સરખા જ થાય તો d ની દરેક કિંમત શૂન્ય થાય અને તેથી સિગ્મા d સ્ક્વેર શું મળે આપણને? શૂન્ય મળે. અને આ સંજોગોમાં જો d સ્ક્વેર શૂન્ય હોય તો બધું 0 થઈ જાય. એકમાંથી 0 બાદ કરો એટલે r ની કિંમત આપણને 1 મળે છે. તો સિગ્મા d સ્ક્વેર બરાબર 0 હોય ત્યારે r બરાબર 1 મળે આપણને. આ બાબત યાદ રાખજો. જો x અને y ચલોના ક્રમાંકો એકબીજાથી તદ્દન ઉલટા ક્રમમાં હોય તો r બરાબર શું મળે છે? -1. તો x અને y ના જે ક્રમાંકો છે
એ બંને એકબીજાથી ઓપોઝિટ હોય, ઉલટા ક્રમમાં હોય, તો r બરાબર શું થશે? -1 થશે. તો આ જે હતું એ આપણી સ્પીયરમેનની ક્રમાંક સહસંબંધની રીતના ગુણ, મર્યાદા અને યાદ રાખવા જેવી બાબતોનો આપણે ઉલ્લેખ કર્યો. હવે આપણે નેક્સ્ટ પોઈન્ટ જોવાનો છે, સહસંબંધાંક ના ગુણધર્મો. સહસંબંધાંકના ગુણધર્મો. એનો પહેલો ગુણધર્મ છે સહસંબંધાંકની કિંમત -1 થી +1 સુધીના અંતરાલમાં હોય છે. એટલે કે -1 less than or equal to r less than or equal to 1. એટલે ઓછામાં ઓછી -1 હોય અને વધુમાં વધુ કેટલી હોય છે? +1 હોય છે. એક કરતા વધારે આન્સર આવે તો સમજવાનું તમે ક્યાંક દાખલામાં ભૂલ કરી છે, -1 કરતા વધારે આવે તો પણ સમજવાનું છે તમે ક્યાંક દાખલામાં ભૂલ કરી છે. તમારો જવાબ આ કાં તો એ બેની વચ્ચે જ હોવો જોઈએ. તો પહેલા મુદ્દાની વાત કરી. બીજો મુદ્દો છે સહસંબંધાંક એકમ રહિત માપ છે. સહસંબંધાંક એકમ રહિત માપ છે એટલે કે આપણે જ્યારે સહસંબંધાંક r શોધીએ ને તો જે આપણો જે જવાબ આવે એની પાછળ આપણે કોઈ દિવસ કંઈ લખ્યું નથી કે ભાઈ કિલોમાં કે ગ્રામમાં કે એકમમાં કે સેન્ટીમીટરમાં. કેમ? તો એ એકમ રહિત માપ છે, એની પાછળ કશું જ લખવામાં આવતું નથી. ત્રીજું, x અને y વચ્ચેનો સહસંબંધાંક તથા y અને x વચ્ચેનો સહસંબંધાંક સરખા જ હોય છે. એટલે કે તમે x અને y લખી અને દાખલો ગણો, કાં તો પહેલા y લખો અને પછી x લખો, તો બંનેના જવાબ સરખા જ આવે છે. મતલબ x અને y વચ્ચેનો સહસંબંધાંક શોધવામાં આવે કે y અને x વચ્ચેનો સહસંબંધાંક શોધવામાં આવે તો બંને સરખા જ મળે છે. ચોથો અને અગત્યનો મુદ્દો, ઉગમ બિંદુ. યાદ રાખજો, ઉગમ બિંદુ એટલે સરવાળો અને બાદબાકી થાય. અને માપ, માપને બીજા અર્થમાં સ્કેલ કહેવાય. ફરીથી, ઉગમ બિંદુ એટલે સરવાળો અને બાદબાકી, અને માપ, માપ ન કે તો સ્કેલ કે. અને સ્કેલ એટલે શું? તો કે ગુણાકાર અને ભાગાકાર ના પરિવર્તનથી સહસંબંધાંક બદલાતો નથી. ઉગમ બિંદુ એટલે પ્લસ માઇનસ, અને માપ પરિવર્તન એટલે સ્કેલ પરિવર્તન, એટલે જ કે ગુણાકાર અને ભાગાકાર ના પરિવર્તનથી સહસંબંધાંક બદલાતો નથી. મતલબ કે આપણને જે x અને y આપેલા હોય ને એની અંદર તમે કોઈ પણ સંખ્યા ઉમેરો અને પછી સહસંબંધાંક શોધો, બાદ કરો, એમાં બધા x અને y ને કે કોઈ પણ સંખ્યા વડે તમે ગુણો, કોઈ પણ સંખ્યા વડે ભાગો અને પછી તમે સહસંબંધાંક શોધો, તો જે સહસંબંધાંક છે ને બદલાતો નથી. એ જે આવવાનો હોય એ જ આવે. જે પહેલા આવવાનો હતો એ પહેલા, પછી ભલે તમે અંદર કોઈ પણ ફેરફાર કરો x અને y માં, જવાબમાં કોઈ ફેરફાર થતો નથી. દાખલા તરીકે આપણે uv ની રીતની અંદર u અને v શોધતા, તો તમે u બરાબર x - b કરતા. x - ab કરી શકાય, b પણ કરી શકાય, કોઈ પણ લખી શકાય, a b c d તમે જે નામ આપો એ ચાલે. તો u બરાબર x - a upon cx, cx તમારે પછી આવશે, અને v બરાબર y - b. તો જુઓ, તમે x ની અંદરથી કોઈ એક સંખ્યા બાદ કરી, y ની અંદરથી કોઈ બીજી ધારેલી સંખ્યા બાદ કરી અને પછી તમે સહસંબંધાંક શોધ્યો તો પણ જવાબ તો જે આવતો તો એ જ આવ્યો. તમે દાખલો કોઈ બી રીતે ગણી શકો. આ તો આપણને દાખલો ગણવાની અંદર સરળતા પડે એટલા માટે આપણે ત્રણ સૂત્રમાં કહીએ છીએ
કે જ્યારે મધ્યક પૂર્ણાંક હોય, જ્યારે મધ્યક અપૂર્ણાંક હોય અને અવલોકનોની કિંમત 20 કરતા ઓછી હોય, જ્યારે મધ્યક અપૂર્ણાંક હોય કે પોઈન્ટમાં હોય અને અવલોકનોની કિંમત 20 કરતા મોટી હોય, તો એ આપણે એટલા માટે કહીએ છીએ કે આપણને દાખલો ગણવામાં સરળતા પડે. માટે તમે x અને y માં કોઈ પણ સુધારો કરી u ની રીતે દાખલો ગણો કે સુધારો કર્યા વગર દાખલો ગણો, બંનેની રીતે તમારો જવાબ સાચો જ આવે છે. આપણે આ cx અને cy એ સમજાવવાનું બાકી છે, જે આપણે આના પછીના ચેપ્ટરમાં ડિટેલમાં સમજીશું. પરંતુ આ બાબત ખાસ ધ્યાનમાં રાખજો, પરંતુ x માંથી તમે કઈ પણ બાદ કરો ચાલે, પછી એને ભાગો ચાલે, y માંથી કઈ બી બાદ કરો ચાલે અને ભાગો ચાલે, પરંતુ જો x કે y ને કોઈ પણ સંખ્યામાંથી બાદ કરવામાં આવે તો સહસંબંધાંક ઋણ આવે. x માંથી કઈ બી બાદ કરી શકાય અથવા y માંથી કઈ બાદ કરી શકાય, પરંતુ જો તમે x કે y ને જ કોઈમાંથી બાદ કરી દો છો, માની લો કે અહીં આગળ તમે જુઓ u બરાબર 5 - x, તો x ને બાદ ના કરાય પણ એને અહીં આગળ કરે, અને y - 10 તો y - 10 કરી શકાય, પણ અહીં એને 5 માંથી x ને માઈનસ કર્યા માટે જવાબ તમારો માઈનસ આવશે. તો સહસંબંધાંક કેવો આવે? ઋણ આવે. પરંતુ x અને y બંને ચલોને કોઈ સંખ્યામાંથી બાદ કરવામાં આવે તો જવાબ ધન આવે. તો એના માટે બીજું જુઓ, અહીં આગળ એને u બરાબર 5 - x upon 10 કર્યા અને v બરાબર 10 - y ભાગ્યા 20 કરે. જો એને x અને y બંનેમાંથી એને 5 માંથી x ને બાદ કર્યા અને 10 માંથી y ને બાદ કર્યા. તો કોઈ પણ સંખ્યામાંથી જ્યારે બંનેને બાદ કરવામાં આવે તો જવાબ જો તમારો પ્લસ આવે, અને કોઈ એકને જો માઈનસ કરવામાં આવશે તો જવાબ તમારો કેવો આવશે? માઈનસ આવશે. પાંચમો ગુણધર્મ, આપણને x અને y જો બંને પ્લસ આપ્યા હોય ને તો આપણો સહસંબંધાંક r પ્લસ માં આવે. પરંતુ x અને y માંથી જો એકાદો ચલ માઈનસ હોય તો આપણો જે જવાબ છે ને એ માઈનસ માં આવે. સહસંબંધાંક r જે છે એ માઈનસ માં આવશે. અહીં જો x માઈનસ હતા તો જવાબ માઈનસ માં આવ્યો. અહીં આગળ તમે જુઓ y માઈનસ માં છે તો જવાબ માઈનસ માં આવશે. પણ જો x અને y બંને જો માઈનસ માં હશે તો આપણો જવાબ પ્લસ માં આવવાનો છે. r કેવું આવશે? પ્લસ આવશે. તો આ જે આપણે વાત કરી એ સહસંબંધાંક r ના ગુણધર્મની વાત કરી. આ બધા જ ગુણધર્મ તમારે યાદ રાખવાના છે. પછી એક આપણો મુદ્દો છે કે કાર્લ પિયર્સનના સહસંબંધાંકની ધારણાઓ. તમારે એવું પરીક્ષામાં પૂછાય કે ભાઈ સહસંબંધાંકની કિંમત કઈ ધારણા હેઠળ શોધવામાં આવે છે? તો બે ચલ વચ્ચે સુરેખ સંબંધ રહેલો છે અને બે ચલ વચ્ચે કાર્યકારણનો સંબંધ છે એવું માની અને આપણે બે ચલ વચ્ચેનો સહસંબંધ શોધીએ છીએ. જો બે ચલ વચ્ચે કાર્યકારણનો સંબંધ ના હોય તો સહસંબંધ શોધવો અર્થહીન છે. માટે આપણને ધારણા પૂછાય કે ભાઈ સહસંબંધાંકની કિંમત કઈ ધારણા હેઠળ શોધવામાં આવે છે? તો બે ચલ વચ્ચે કાર્યકારણનો સંબંધ છે, જે તમે આગળ જોઈ ચૂક્યા છો. બે ચલ વચ્ચે કેવો સંબંધ છે? કાર્યકારણનો સંબંધ છે. અને બીજું લખવું હોય તો બે ચલ વચ્ચે સુરેખ સહસંબંધ છે એવું આપણે કહી શકતા હોઈએ છીએ. હવે સહસંબંધના ગુણધર્મના આધારે ઉદાહરણ નંબર 29 ની ચર્ચા કરીશું. ઉદાહરણ નંબર 29 ની અંદર એને એવું કીધું છે કે બે ચલ x અને y વચ્ચેનો સહસંબંધાંક જે છે એ એને આપણને 0.5 આપેલો છે અને એને આપણને એના ઉપરથી બીજા 3 સવાલ પૂછ્યા કે હવે એના માટે તમે સહસંબંધાંક જણાવો. તું સાંભળો, અહીં x અને y બંને ચલ પ્લસ છે માટે એનો સહસંબંધાંક બીજો પ્લસ જ છે 0.5. જે આપણે ગુણધર્મ નંબર 5 ની અંદર જોયું કે જો બંને ચલ પ્લસ હોય તો એનો સહસંબંધાંક પણ પ્લસ જ આવે.
પરંતુ એને પહેલો જે આપણને સવાલ આપ્યો એમાં એને ચલ y ને માઈનસ કર્યું. જુઓ તો આપણે અહીંયા આગળ જોયું કે જો બેમાંથી એકાદું માઈનસ હોય તો જવાબ કેવો આવે છે? માઈનસમાં. તો આનો જે જવાબ આવશે એ આવશે -0.5. અહીં y માઈનસ હતા, અહીં x માઈનસ છે, તો આનો પણ જવાબ આવશે -0.5. પરંતુ આપણે અહીં આગળ જોયું હતું કે x અને y બંને જો માઈનસ હોય તો સહસંબંધાંક પ્લસ આવે. તો અહીં જો બંને માઈનસ છે તો આપણો જવાબ કેટલો આવશે? 0.5. એમાં પછી એને બીજો દાખલો આપ્યો છે. એમાં એને બે ચલ વચ્ચેનો સહસંબંધાંક તમને 0.8 આપેલો છે અને એને પછી u અને v ની રીતે સહસંબંધાંક શોધ્યો છે. તો આપણને કહે છે કે તમે જણાવો કે એ શું આવી શકે. તો પહેલામાં જુઓ એણે શું કર્યું? x માંથી 10 માઈનસ કર્યા. u શોધવા માટે x માંથી 10 માઈનસ કર્યા અને v ની અંદર એણે 10 પ્લસ કર્યા. તો કે જવાબ શું આવે? તો 0.8 આવે. તો કે કેમ? તો આપણે અહીં આગળ ગુણધર્મ નંબર 4 ની અંદર જોયું કે સહસંબંધાંક કે ઉગમ બિંદુ એટલે કે પ્લસ અને માઈનસ થી સ્વતંત્ર છે. જો એ તો બંનેથી છે, ઉગમ બિંદુ અને સ્કેલ માં, એટલે પ્લસ માઈનસ ગુણાકાર ભાગાકાર એની કોઈ અસર થવાની નથી. તો અહીં આગળ એને માઈનસ અને પ્લસ કરે તો સહસંબંધાંક ઉપર કોઈ અસર નહીં થાય, એટલે એનો જવાબ આવશે 0.8. અહીં આગળ જો x માંથી 5 બાદ કર્યા અને 3 વડે ભાગ્યા અને અહીં આગળ y ને 2 વડે ગુણ્યા અને પછી +7 કર્યા તો પણ જવાબમાં કોઈ જ ફરક પડતો નથી, કારણ કે પ્લસ માઈનસ ગુણાકાર ભાગાકારની એના ઉપર કોઈ અસર થતી નથી. અહીં આગળ જો x ને એને 2 વડે ગુણ્યા પછી એમાં 3 માઈનસ કર્યા ભાગ્યા 10 કરે તો ઓકે, નો પ્રોબ્લેમ. પણ v ની અંદર જુઓ એને 10 માઈનસ y કરી નાખ્યા. તો આપણે અહીં આગળ જોયું હતું, પરંતુ જો x કે y ને કોઈ સંખ્યામાંથી બાદ કરવામાં આવે તો સહસંબંધાંક શું આવે છે? ઋણ આવે છે. તો અહીં આગળ એને y ને 10 માંથી બાદ કર્યા છે, માટે જવાબ આવશે -0.8. અહીં આગળ જો એને 5 માંથી x ને બાદ કર્યા, પ્લસ કરી શકાય 5 + y, નો પ્રોબ્લેમ. પણ x ને 5 માંથી બાદ ન કરી શકાય તો અહીં પણ જવાબ આવશે -0.8. પરંતુ પાંચમાની અંદર જો એને x અને y બંનેને 20 માંથી માઈનસ કર્યા છે તો આપણે લખ્યું તો પરંતુ x અને y બંને ચલોને કોઈ સંખ્યામાંથી બાદ કરવામાં આવે તો જવાબ ધન એટલે કે પ્લસ આવે છે. તો આનો જવાબ આવશે 0.8. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે વાત કરી સ્પીયરમેનની ક્રમાંક સહસંબંધની રીતના ગુણ, દોષ, એની અંદર જે ધ્યાનમાં રાખવાની બાબતો કે જેને આપણે નોંધ કહીએ છીએ, સહસંબંધાંકના ગુણધર્મો અને સહસંબંધાંકના ગુણધર્મોને આધારે જે આપણને ઉદાહરણ નંબર 29 આપ્યું હતું તે આપણે જોયું. અને આના જ અનુસંધાનમાં વિભાગ એ ની અંદર પણ તમને 3 સવાલ આપેલા છે જેની ચર્ચા આપણે લાસ્ટ ટાઈમ કરીશું.